રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારેચિયા ગામે મધ્યાહન ભોજનનું અનાજ વેચવાનો મામલો। ઉપલેટા તાલુકાના ખારેચિયા શહીદ મુકામે પ્રાથમિક તાલુકા શાળા આવેલ છે અને તે પ્રાથમિક શાળામાં સરકારશ્રી દ્વારા મધ્યાહન ભોજનની યોજના ચાલુ હોય, જે પ્રાથમિક તાલુકા શાળામાં સંચાલન તરીકે જયેશભાઈ દાનાભાઈ બગડા રહે ખારેચિયા શહીદ તારીખ 17/5/2025 રોજ બપોરના 1 કલાકે ગામમાં અમારા ઘરે હોય અને અમારા ગામના સરપંચનો ફોન આવેલ કે મને કહેલ કે આપણા પ્રાથમિક શાળાના સંચાલન કરશનભાઈ દાનાભાઈ બગડા પ્રાથમિક શાળાએથી સરકારશ્રી તરફથી નાના બાળકોના પોષણ માટે મધ્યાહન ભોજન માટે મળતું અનાજ વેચવા માટે ઉપલેટાના રિક્ષાવાળાને જેના નંબર GJ 04T6810 બોલાવીને બારોબાર વેચાણ કરવા માટે બોલાવીને રિક્ષામાં માલ ભરેલ હોય, ગામના રહીશોએ પકડી પાડેલ હોય અને સ્થળ પર જઈને જોતા રિક્ષાની અંદર મધ્યાહન ભોજનને લગતી જેમ કે ઘઉં તથા ચોખા વગેરે ભરેલા હોય। અમારા ગામના આગેવાનોની વચ્ચે રિક્ષામાં ભરેલ માલ ઉતારીને ગામની પ્રાથમિક શાળાના રૂમમાં મૂકેલ અને સરકારશ્રીના મધ્યાહન ભોજન બનાવવા માટે સામગ્રીને બિનકાયદેસર વેચાણ કરતા તે અંગેનો વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરેલ। તેથી સાહેબને જણાવવાનું કે આ બિનકાયદેસર માલને વેચાણ કરતા હોય તેથી આ મધ્યાહન ભોજન સંચાલક તથા તેમના ભાઈ વિરુદ્ધ PBM હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર તથા ખારેચિયા ગ્રામજનોની નમ્ર અરજ છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। અમને વિગત। મારું નામ ગોવિંદભાઈ રત્નાભાઈ મકવાણા। ગોવિંદભાઈ, શું બનાવ હતો ને કઈ બાબતની બનાવો સાહેબ એવી રીતના હતો, ઉપલેટા તાલુકાના ખારેચિયા ગામે જે પ્રાથમિક શાળા તાલુકા શાળા આવેલી છે એમાં જે મધ્યાહન ભોજનનો માલ આવે છે, મધ્યાહન ભોજન ચાલુ છે, પરંતુ અત્યારે વેકેશનના ગાળામાં જે મધ્યાહન ભોજનનો માલ આવેલો હતો બરાબર, પણ એ માલ જે રિક્ષામાં ભરાતો હતો બરાબર, અમારા સરપંચના નજરે એ માલ આવેલો અને અમે જોયો તો માલ પાછો ઉતરાવ્યો અને એ ભાઈ જે મધ્યાહન ભોજન હલાવે છે બરાબર, કરશનભાઈ દાનાભાઈ બગડા, એને એવું કીધેલું હતું કે આ માલ મારે અનાજ સસ્તા અનાજની દુકાને પાછો દેવાનો છે। પછી સસ્તા અનાજના દુકાને પાછો દેવાનો હતો તો અમે સસ્તા અનાજના દુકાનવાળા જે ભાઈ સંચાલન કરે છે એને અમે ફોન કર્યો। એ ભાઈ એવું કીધું કે મારી દુકાન તો બંધ છે અત્યારે બપોર વચારે બરાબર છે, હું એ દુકાને કોઈ આવવાનો છે, મને એવી કોઈ ખ્યાલ નથી કે માલ પાછો દેવાનો છે, એવી કોઈ મારે ચર્ચા થઈ નથી। એટલે અમે પછી માલ એનો જે રિક્ષામાં ભરેલો હતો એ પાછો ઉતરાવ્યો અને ગોડાઉનમાં પાછો શિફ્ટ કરાવ્યો। તમારી શું માંગ છે? અમારી માંગ એવી જ છે સાહેબ કે આ માલ જે છે મધ્યાહન ભોજન હાલે છે બરાબર, એ અમને અમારી નજરે ચડતા એવું લાગે છે કે કાયદેસરનું હાલતું નથી। તો તમારી દ્વારા શું માંગ છે કે શું કરવું જોઈએ? અમારે અદાલત સાહેબ જે કાયદેસરનું થતું હોય ને એ જ કરવાનું થઈ। આ બાબતની રજૂઆત તમે કોઈને કરેલી? આ બાબતની રજૂઆત તો સરપંચ હતા, સરપંચને કરેલી છે બરાબર છે। અત્યારે મેં બીજે કોઈ તો ચર્ચા કાંઈ કરેલી છે નહીં, પણ હું કરીશ ચર્ચા, કારણ કે હું SMC નો સભ્ય છું।